કહ્યું ને, 4 ચોકડી 100 વાર પૂરી થાય ત્યારે બ્રહ્માનો 1 દિવસ થાય, અને આવી 100 ચોકડી 1000 વાર પૂરી થાય ત્યારે બ્રહ્માનું આયુષ્ય પૂરું થાય. આપણા 365 દિવસ ત્યારે દેવોનો 1 દિવસ, અને આપણા 15 દિવસ ત્યારે પિતૃઓનો 1 દિવસ. ખ્યાલ આવ્યો? માટે સુખદેવજીએ કહ્યું, હે રાજન, એકવાર બ્રહ્માને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, અને શ્રીમદ ભાગવતની મંગલ કથામાં અત્ર સર્ગ વિસર્ગ સ્થાન ભૂષણ ભૂતયા મન્વંતરે સાધુ કથા નિરોધો મુક્તિરાશ્રય. હે પરીક્ષિત, મંગલમય ભગવાનના દિવ્ય ચરિત્રની અંદર હું આપણે ભગવાનના 10 લક્ષણની કથા કહું છું. અત્ર સર્ગ વિસર્ગશ્ચ. રાજન, શ્રીમદ ભાગવતનો તૃતીય સ્કંદ જે સર્ગ લીલા છે, અને સર્ગ લીલાનો અર્થ એ છે જેમાં બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. શ્રીમદ ભાગવતનો ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે, જેમાં મનુએ વંશનો વિસ્તાર કર્યો. શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ સ્થિતિ લીલા છે, જેમાં ભગવાને પરમહંસોનું દિવ્ય ચરિત્ર બતાવ્યું. શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદમાં પૃષ્ટિ લીલા છે. અંત સમયે પણ નામ સ્મરણ કરતા કરતા શરીર શાંત થાય તો ભગવત ચરણને પમાય. શ્રીમદ ભાગવતનો સપ્તમ સ્કંદ એ વાસના લીલા છે. પરીક્ષિત, જે કથા મૈત્રીએ વિદુરને કહી હતી એ કથા હું કહું છું. એટલે પરીક્ષિતે કહ્યું, ભગવાન, વિદુરજી તો મારા દાદા હતા, અને મારા દાદા વિદુરજી મારા દાદા વિદુરજી હસ્તિનાપુરના કૌરવ કુળમાં દાસીપુત્ર તરીકે જન્મ ધારણ કરેલું. કહો તો ખરા, મહાત્મા વિદુરને એવો કયો અધિકાર હતો કે જેને ભગવત ચરણની કથાનો અધિકાર પ્રાપ્ત થયો? સુખદેવજી કહે છે, રાજન, એક વારનો સમય છે, જેમ પાંડવ કુળમાં તમને શ્રાપ થયો છે, એમ કૌરવ કુળમાં મહાત્મા વિદુરને પણ શ્રાપ થયો હતો. એક વારનો સમય છે. મહાત્મા વિદુર ગત જન્મની અંદર યમરાજ હતા. એક વાર ઘટના એવી ઘટી, 2-4 ચોરોએ રાજાના ખજાનામાં ચોરી કરી, અને ચોરી કરીને ચોરી કરેલો જે સામાન હતો એનું પોટલું વારીને ભાગ્યા. દોડતા દોડતા જંગલના માર્ગે ગયા, અને સિપાહીઓને ખબર પડી. સિપાહીઓ ચોરોની વાહે દોડ્યા, અને દોડતા દોડતા ચોરોને ખબર પડી કે ચોરોએ જે ચોરી કરેલો સામાન હતો એક મહાપુરુષ પર્ણકુટીમાં તપ કરતા હતા ત્યાં પધરાઈ દીધો. સિપાહીઓની દ્રષ્ટિ પડી, પર્ણકુટીમાં પ્રવેશ કર્યો, જઈ અને સદગુરુને પકડ્યા, અને હળવે રહીને કીધું મહાત્માને, પ્રભુ, તમે રાજાના ખજાનામાં ચોરી કરીને ચર્મચક્ષુ બંધ કરીને ધ્યાનનો દોડ કરો છો, ચાલો રાજા તમને જે શિક્ષા કરે તે કરી. ઋષિને લઈને આવ્યા, અને હળવે રહીને કીધું, ભગવાન, ગઈકાલે રાતના રાજાના ખજાનામાં જે ચોરી થયેલી એ આ મહાપુરુષે કરી છે. હળવે રહીને રાજાએ કહ્યું, એક કામ કરો, તમે અમને સૂડી પર ચડાવી દો. એક વાર નહીં, અનેક વાર મહાપુરુષને સૂડી પર ચડાયા. સૂડીએ જરા પણ ઋષિને અસર કરી નહીં. રાજાએ ક્ષમા માંગી, સૂડી પરથી નીચે ઉતાર્યા, અને વિનંતી કરી, ભગવાન, અવિવેક થયો છે, ક્ષમા કરો.
ને જીવનમાં વાત એ સાચી સાહેબ, સાંભળવું બધાનું, પણ કોઈક વાર અજાણી વ્યક્તિનો નિર્ણય કરવાનો આવે તો એમાં સત્યતાનું દર્શન કરવું, આમાં સાચું કેટલું છે ને ખોટું કેટલું છે. અન્યનું સાંભળીને કોઈક વાર કોઈને દંડ ન કરવો, કારણ તમારે જેની જોડે બને છે અને એ જ વ્યક્તિને એ વ્યક્તિ જો ન બનતું હોય તો તમારી સાથે ફસાવાનો પ્રયત્ન કરે. સાંભળવું બધાનું, અને પહેલા નિર્ણય કરવો આ યોગ્ય છે કે નહીં. હા, શું થયું? રાજાએ ક્ષમા માંગી એટલે ઋષિએ કહ્યું, ભગવાન આમાં દોષ તમારો નથી, દોષ યમરાજનો છે. હું યમરાજને જઈને પૂછું છું, મેં કયું કર્મ કર્યું તો તમે મને આ સજા કરી? અને વાત એ સાચી કહ્યું ને ભાઈ, જે વ્યક્તિ જીવનમાં સાચી છે ને, સાચી વ્યક્તિને કોઈ પણ દિવસ કોઈનાથી બીક હોતી નથી. જે સત્યથી જીવે છે એને કોઈનાથી બીક નથી હોતી સાહેબ. એ તો નક્કી જ કરે, દૂધનું દૂધ ને પાણીનું પાણી. ઋષિ યમલોકમાં આવ્યા, યમરાજને કહ્યું, ભગવાન કયું કર્મ કર્યું તો તમે મને દંડ કર્યો? યમરાજ મૌન થયા અને ધીમે રહીને કહ્યું, આ બજારે નાના 7 વર્ષના હતા, પતંગિયાને કાંટો ભોગ્યો હતો. ઋષિએ કહ્યું, ભગવાન નારાયણનો નિયમ છે કે જગતમાં કોઈ પણ જીવનો જન્મ થાય એ જીવ 1 વર્ષથી 11 વર્ષ સુધી જે પણ કર્મ કરે છે એ કર્મનો દંડ, યાને એ કર્મ એને લેપાતું નથી. અને કદાચ એ કર્મનો દંડ કરવો હોય તો ભગવાન એ કર્મનો દંડ એના માતા પિતાને કરે છે. નથી કહેતા કે દીકરાને લઈને જતી હતી અને જતા જતા દીકરાને બચાવવા ગયા અને હું પડી ગઈ, મારો પગ તૂટી ગયો અને દીકરો બચી ગયો. તો કર્મનો દોષ દીકરાનો હતો, પણ દંડ ભગવાન કોઈક વાર માતા પિતાને કરે. અને જે કર્મનો દંડ ભગવાન માતા પિતાને કરતા નથી, એ કર્મનો દંડ ભગવાન કોઈક વાર એ જીવને સપનામાં કરે છે. સપનામાં એટલે તમે જોજો, કોઈ પણ છોકરું ઘસઘસાટ હોઈ ગયું હોય, રમતા રમતા સૂઈ ગયું હોય અને ભગવાન કોઈક વાર એ જીવને કર્મનો દંડ કરે, એ છોકરું એકદમ ઝબકીને જાગી જાય, એકદમ રડવા મળે, એકદમ ગુસ્સો કરવા મળે અને રડતું રડતું બૂમ પાડીને ઊભું થઈ જાય. આપણે કહીએ ને શું થયું, કઈ થયું, કઈ દેખાયું, શું થયું બેટા? એ છોકરું કે ના કઈ થયું નથી. તો આ ભગવાનનો સ્વભાવ છે. અને કહ્યું ને, ઋષિએ કહ્યું કે હે યમરાજ, આપે અવિવેક કરીને મને દંડ કર્યો છે, હું તમને શ્રાપ આપું છું, જાઓ આપ કૌરવ કુળમાં જન્મ ધારણ કરો, આપ દાસી પુત્ર તરીકે પ્રગટ થશો, આપનું નામ મહાત્મા વિદુર હશે. વિદુરજીએ ક્ષમાયા ને ભાઈ, યમરાજે ક્ષમાયાજી. અને હળવે રહીને ઋષિએ કહ્યું, આપનું નામ મહાત્મા વિદુર હશે, અને એકવાર હસ્તિનાપુરમાં અવિવેક થશે, દુર્યોધન તમને ધક્કો મારશે, તમે મૈત્રીના આશ્રમે આવશો અને ભગવત કથા શ્રવણ કરતા કરતા ભગવત ચરણને પામશો. માટે હે પરીક્ષિત, જે કથા મૈત્રીએ વિદુરને કહી હતી એ કથા હું તને કહું છું એમ કરી. ઇતિ શ્રીમદ ભાગવતે દ્વિતીય સ્કંદે કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભાગવતનો તૃતીય સ્કંદ કહ્યું ને, અને ભાગવતના 3જા સ્કંદ, તૃતીય સ્કંદના 33 અધ્યાય છે. અને કહ્યું ને ભાઈ, શ્રી શુકયુવાચ एवमेते मुरा पृष्टो मैत्रियो भगवान् किल क्षेत्रावदं प्रविष्टेन त्वत्वा स्वगृहमूर्तिम् क्षत्रावदं
वनं प्रविष्टेन त्यक्त्वा स्वगृहमुद्दिम त्यक्त्वा स्वगृहमुद्दिम એક વારનો સમય છે. મહાત્મા વિદુરજી હસ્તિનાપુરની અંદર સુખ સમૃદ્ધિ અને સંપત્તિની અંદર પ્રેમથી રહે છે. પત્નીનું નામ છે સુલભા. કોણ વિદુર? આંખથી જુએ, મનથી વિચારે ને સમય આવે ત્યારે બોલે, આનું નામ વિદુર. જ્યારે જ્યારે હસ્તિનાપુરમાં કોઈ પણ મુશ્કેલી આવે, ધૃતરાષ્ટ્ર બોલાવીને પૂછે, કાકા શું કરીશું? વિદુરજીને પૂછે, મહાત્મા શું કરીશું? એટલે વિદુરજીએ કહ્યું, ભલે, આનો જવાબ હું આવતીકાલે આપીશ. ધૃતરાષ્ટ્ર પૂછે કે કોઈ પણ જવાબ તમે એમ કેમ કહો છો કે આવતીકાલે આપીશ? અને ભાગવતજી કહે છે, સાહેબ, કહ્યું ને, કોઈ પણ વ્યક્તિ માટે બહુ પ્રેમ હોય ને તો એકદમ એને વચન ના આપવું. કારણ જેનો અનુભવ નથી એ વ્યક્તિને એમાં થોડો પ્રેમ થાય, અને પ્રેમ થયા પછી વચન આપો ને તો કોઈક વાર વચન આપ્યા પછી આપણને એમ થાય આને કે અમે વચન આપ્યું. ભયંકર ક્રોધમાં કોઈ વાર કોઈ વ્યક્તિનું અપમાન ના કરવું. અને ત્રીજું, ઉતાવળમાં કોઈ પણ જગ્યાએ સહી ના કરવી. વિદુરજીએ કહ્યું ધૃતરાષ્ટ્રને, મહારાજ, હું રોજ સવારે ભગવત ચરણમાં બિરાજું અને હસ્તિનાપુરના કલ્યાણ માટે જે પણ પ્રશ્ન હોય એ ભગવાનને વંદન કરીને કહું, દ્વારિકાનાથ, આપ મારા હૃદયમાં બિરાજજો અને આ પ્રશ્નોનો જવાબ એ રીતના આપજો જેમાં મારું એકલાનું નહીં, સમસ્ત હસ્તિનાપુરનું કલ્યાણ થાય. પત્નીનું નામ છે સુલભા. સરળ છે, સહજ છે, સહનશીલ છે, પણ સમય પર સમય ગયો સાહેબ. નામે તમે જુઓ, સંયુક્ત કુટુંબમાં, મોટા કુટુંબમાં કોઈક વાર એવું બને, અમુક બહેનો વર્ષો સુધી બોલ્યા વગર સહન કર્યા કરે.